સુરતના ભેસ્તાનમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે અને પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે તો 4 શખ્સોએ એક વ્યક્તિને ઢોર માર માર્યો હતો। પૈસાની લેતી દેતીમાં ઢોર માર મારવામાં આવ્યો હતો। પોલીસે આરોપીને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે। તો સુરતના ભેસ્તાન વિસ્તારની આ ઘટના કે જ્યાં ઢોર માર મારવામાં આવ્યો છે અને તે અંગેની આખી ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ છે। 5 થી 6 લોકો આવ્યા અને તેમના દ્વારા માર મારવામાં આવ્યો છે। દેતી બાબતની મેટર હતી અને એમની ઉપર મૂઢમાર અને લાકડાના ફટકાથી હુમલો કરેલો હતો। તો જે અનુસંધાને આ ગુનો દાખલ થયેલો હતો। આ 4 આરોપીઓ પૈકી 2 આરોપીઓ એટલે કે મહેશ્વર ઉર્ફે મહેશ રવિન્દ્ર જૈના અને બિપિન શંકરભાઈ સેનાવા આ બંને આરોપીઓ તપાસ દરમિયાન મળી આવેલ છે। શહેરમાં કાયદો વ્યવસ્થા બગડ્યા બાદ સીપી એક્શનમાં આવ્યા છે। વસ્ત્રાલની ઘટના બાદ અધિકારીઓ પર ગાજ અને રામોલમાં અસામાજિક તત્વોના આતંક બાદ રામોલ પીઆઈને કંટ્રોલ રૂમમાં મૂકવામાં આવ્યા છે। શહેરના 28 જેટલા પીઆઈઓની આંતરિક બદલી કરવામાં આવી છે તો 4 પીઆઈને પોસ્ટિંગ આપવામાં આવ્યા છે। બાપુનગર પીઆઈની પણ બદલી કરવામાં આવી છે। દ્વારકામાં સ્ટંટબાજો સામે પોલીસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સ્ટંટબાજોનો પોલીસે ફિલ્મી ઢબે પીછો કર્યો। હાઈવે પર ફિલ્મના દ્રશ્યો સર્જાયા હોય તે પ્રકારનો વિડીયો સામે આવ્યો। પોલીસની કાર્યવાહીના લાઈવ વિડીયો સામે આવ્યા છે। નબીરાઓને ઝડપી પોલીસે કાયદાનું ભાન કરાવ્યું હતું। બાઇક પર જોખમી સ્ટંટ કરતા હતા નબીરાઓ અને છેલ્લા કેટલાક દિવસથી હાઈવે પર નબીરાઓનો આતંક હતો। પોલીસે 12 નબીરાઓને ઝડપ્યા હતા। એસપી અને ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ આખી કાર્યવાહી કરવામાં આવી હતી। તો આ નબીરાઓ દ્વારા અવારનવાર સ્ટંટ કરવામાં આવી રહ્યા હતા અને લગભગ 10 થી 12 દિવસથી આ સ્ટંટ કરવામાં આવી રહ્યા હતા। ત્યારબાદ જે પોલીસ દ્વારા છે તે કાર્યવાહી હાથ ધરવામાં આવી અને 12 નબીરાઓને ઝડપી પાડવામાં આવ્યા છે। વડોદરાના માણેજાની ટપોરીઓની ગેંગની રીલ વાયરલ કરવાનું ભારે પડી ગયું છે અને માણેજાની ટપોરી ટોળકીએ રીલ બનાવવા બ્રિજને પોતાનો અડ્ડો બનાવ્યો હતો। તો એક્સઆર મિલન મિલુ નામની ઇન્સ્ટા આઈડી પર પોસ્ટ મૂકવામાં આવી હતી। ઇન્સ્ટા રીલમાં અશ્લીલ શબ્દોનો પ્રયોગ પણ કરવામાં આવ્યો હતો। રીલ વાયરલ થતા પોલીસ હરકતમાં આવી ગઈ હતી। રીલ થકી માણેજા વિસ્તારમાં ભય ફેલાવવાનો પ્રયાસ કરનાર ટપોરી ગેંગની અટકાયત કરી સરભરા કરવામાં આવી હતી। પોલીસે કાયદાનું ભાન કરાવતા ટોળકી 2 હાથ જોડી માફી માંગતા નજરે પડ્યા હતા। અગાઉ અમને એક વિડીયો બનાવ્યો હતો માનેજા ગામમાં તો જાહેર રોડ પર હવે આવો વિડીયો બનાવવામાં આવે નહીં અને આવું કે બીજી ફેર આવી બધી ભૂલ નહીં થાય। ગુજરાત પોલીસ અમને માફ કરે। સુરતમાં સ્કૂલ બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો અને ઓલપાડ સાયણ રોડ પર અકસ્માતની ઘટના બની। બાઇક ચાલકને ઘટનામાં નજીવી ઈજા પહોંચી। અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। અકસ્માતની ઘટના સર્જાઈ છે। બાઇક ચાલકને નજીવી ઈજા પહોંચી છે તો બસ ચાલક અને બાઇક ચાલક વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક ચાલકને નજીવી ઈજા પહોંચી છે અને આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। તો ઓલપાડ સાયણ રોડ પરની આ ઘટના કે જ્યાં અકસ્માત સર્જાયો બસ તેમજ બાઇક ચાલક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક ચાલકને સામાન્ય ઈજા પહોંચી છે। સુરતમાં ગુંડા તત્વોના ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યું। 2 જેટલા ગુજસીટોક અને 7 જેટલા ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપી સજ્જુ કોઠારીનું ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે। સોસાયટીનો આખો રસ્તો કબજે કરી બાંધકામ કરવામાં આવ્યું હતું અને ગેરકાયદેસર બાંધકામની સાથે સાથે ગેરકાયદેસર વીજ કનેક્શન પણ મળી આવ્યા છે। પોલીસે આરોપીના આવકના સ્ત્રોતની પણ તપાસ કરશે અને આરોપી દ્વારા કયા આવકના સ્ત્રોતમાંથી મિલકતો ઊભી કરવામાં આવી તેની પણ તપાસ હાથ ધરવામાં આવશે। તો આરોપીના આવકના સ્ત્રોત અંગે તપાસ એજન્સીને જાણ કરવામાં આવશે। ઉધના વિસ્તારમાં ખરવરનગરની ઘટના સામે આવી છે। અચાનક ક્રેનનો ભાગ તૂટી પડતા 2 કામદારો દબાયા હોવાની ઘટના બની। ક્રેન ચાલકની બેદરકારી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। ક્રેન તૂટી પડતા 2 શખ્સો દબાયા હતા। એકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। ગંભીર રીતે ઘવાયેલા મંટુ ચૌહાણને નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। ઉધના પોલીસે અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે।
અને પ્રતિષ્ઠાનો પાવર શું હોય એનો ઉત્તમ નમૂનો અમદાવાદમાં 14 માર્ચને શુક્રવારના રોજ ધૂળેટીના દિવસે જોવા મળ્યો. આ દિવસે અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા એક ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભૂતકાળમાં ક્યારેય ન ઉજવી હોય તેવી રીતે ભવ્ય ધૂળેટી મનાવવામાં આવી. આ અતિશયોક્તિ નથી પરંતુ હકીકત છે. આંખોના ભવા ઊંચા થઈ જાય એવી વાત તો એ છે કે ધૂળેટીમાં લોકો મોજ માણી શકે એ માટે અમદાવાદ ફાયર બ્રિગેડની ગાડી મંગાવવામાં આવી, જે પાણીનો ફુવારો મારીને આગ બુઝાવાતી હોય છે તેનો ઉપયોગ કાયદો અને નિયમો નેવે મૂકીને મોજ માણવા માટે થયો છે. બેકગ્રાઉન્ડમાં ઉડતા પંજાબ ફિલ્મનું ટાઇટલ સોંગ વાગતું હતું અને યુવક યુવતીઓ ઝૂમતા હતા. તમને સવાલ થતો હોય કે ફાયર બ્રિગેડની 20,000 લીટર પાણીની કેપેસિટી ધરાવતી ગાડી ગજરાજ આવી રીતે ખાનગી પાર્ટી માટે મળે ખરી? રંગોના ઉત્સવમાં ગુજરાતના આખા વ્યવસ્થા તંત્રને અધિકારીઓ કેવી રીતે ઘોળીને પી ગયા તેનો પર્દાફાશ થયો છે. અમદાવાદમાં ફરજ બજાવતા એક ઉચ્ચ પોલીસ અધિકારીની ભલામણથી જ આ બધું થયું અને મોટા સાહેબનો ફોન મેસેજ આવ્યો એટલે બોડકદેવ ફાયર સ્ટેશનેથી સાયરન વગાડતી ગાડી દોડી અને ઉચ્ચ પોલીસ અધિકારીના દીકરાના કાર્યક્રમમાં મોજ કરાવવા પહોંચી ગઈ હતી. सभी एंट्री हम चेक किए तो उसमें दो चीज़ सामने आई है. एक तो फायर व्हीकल से पानी ऑपरेट हुआ, ये हम मानते हैं, जो क्लिप्स में भी दिख रहा है. दूसरा, जो पर्सन ऊपर दिख रहे हैं फायर टेंडर के ऊपर, फायर व्हीकल्स के ऊपर, तो कहीं ना कहीं वो हमें सिविलियंस भी लग रहे हैं. तो हम उसकी भी तपास कर रहे हैं कि फायर टीम रहता तो उनकी तो हम तपास करते, लेकिन सिविलियंस भी है तो हम वो भी तपास कर रहे हैं कि कौन लोग फायर व्हीकल के ऊपर चढ़े. ये एएमसी की प्रॉपर्टी है. जो फायर व्हीकल इमरजेंसी व्हीकल है तो इसको इमरजेंसी पर्सन ही ऑपरेट कर सकते हैं. ભાજપના જ ધારાસભ્ય કુમાર કાનાણીનો લેટર બોમ્બ અને કોપીરાઇટના ગુનામાં સરથાણા પોલીસે તોડ કર્યો. પોલીસ પર ગંભીર આરોપથી ખળભળાટ મચ્યો છે. કુમાર કાનાણીએ સુરત સીપીને પત્ર લખ્યો છે. પોલીસ દ્વારા ટ્રેડમાર્ક અને કોપીરાઇટના ગુનામાં 8 લાખનો તોડ કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને ફરિયાદ કરી. સરથાણા પોલીસના કોન્સ્ટેબલે કોપીરાઇટના ગુનામાં 8 લાખનો તોડ કર્યો હોવાની સીએમને રજૂઆત કરી છે. તેમજ કુમાર કાનાણીએ આ અંગે જવાબ લેવાની તૈયારી બતાવી છે. સરથાણા પોલીસ સ્ટેશનમાં કોપીરાઇટની જે રેડ પડી હતી અને રેડની અંદર જે કંઈ કાર્યવાહી થઈ એ કાર્યવાહી પોલીસની શંકાસ્પદ હતી અને એની ફરિયાદ મારી પાસે આવી હતી અને ફરિયાદને આધાર પર ખરેખર હકીકત શું છે, પોલીસની કાર્યવાહી ખરેખર શંકાસ્પદ છે કે કેમ તેની તપાસ કરવા માટે મેં પત્ર પોલીસ કમિશનરને લખ્યો હતો અને પત્રનો જવાબની હું રાહ જોઈ રહ્યો હતો. પરંતુ આજે આ પત્ર સોશિયલ મીડિયાની અંદર કે કોઈ પણ જગ્યાએ વાયરલ થયો છે અને એની તપાસ ચાલી રહી છે. પરંતુ દર શુક્રવારે પોલીસ કમિશનર સાથે સંકલનની મિટિંગ ધારાસભ્યની થતી હોય છે. આ પત્રની મારી જે માગણી હતી તપાસની, એ તપાસ થઈ રહી છે કે કેમ એનો જવાબ હું પોલીસ કમિશનર પાસે માંગવાનો છું. રાજકોટના ગોંડલમાં યુવક પર હિચકારી હુમલો કરવામાં આવ્યો. શહેરના કોલેજ ચોક રાઉન્ડ પાસે 17 વર્ષીય સગીર પર 3 લોકોએ ધોકા વડે હુમલો કર્યો. દીકરાને છોડાવવા ગયેલા માતા પિતાને પણ માર મારવામાં આવ્યો. નજીવી બાબતે ભગવતીપરા વિસ્તારમાં રહેતા સમીરભાઈ સાટોડિયાના પુત્ર દેવને માર મારવામાં આવ્યો. તો ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદીએ 3 આરોપીને મયુર સોલંકી, દર્શન તેમજ અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધાવ્યો અને પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટમાં એસઓજી ટીમે હથિયાર અને કાર્ટિજ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે.